રથયાત્રા જોવા હું ને સંજના કાકાના ઘરે. આજે રથયાત્રા છે ને જગન્નાથ એ જોવા જાય તો આવે એટલે તમને બતાવો. ઓકે. મિત્રો અમે આવી ગયા. બહુ મસ્ત હતી રથયાત્રા. અમારા ઘર પાસેથી પણ નીકળશે, મતલબ ફ્લેટ પાસેથી. આ તો ત્યાં વહેલી આવે એટલે અમે જોવા ગયા હતા એમ. તો મસ્ત ભગવાનના દર્શન થઈ ગયા અને હવે જો નાસ્તો કરું છું. તો ગાઈસ આજે ભાભી અમારા માટે રાઈસ બનાવે છે, મતલબ મારા માટે. જો સો ગાઈસ અમે પાછી જોવા ગયા હતા રથયાત્રા નીચે મારા ફ્લેટ પાસેથી નીકળી હતી ને, તો એ જોવા ગયા હતા. મેં તો કોઈ દી જોઈ નથી, આ પહેલી વાર જોઈ છે. એટલે આવી રથયાત્રા થાય તો ખબર નહીં, જગન્નાથમાં થાય એ ખબર છે. અહીંયા તો બીજા બધા સિટીમાં થતી હોય એ નથી ખબર મને. એટલે સારો એવો એક્સપિરિયન્સ રહ્યો, સારો એવું તો કોઈ હું મને લકી માનું કે મને જોવા મળી એમ રથયાત્રા. તો હું દર્શન કરી શકી, મતલબ આગેથી તો કરી શકી, નજીકથી ના કરી શકી. સો બિકોઝ ઓફ હેલ્થ ઇશ્યુ. સો એ પણ મારા માટે શું કાંઈ લકી કહેવાય કે ના આગેથી પણ હું કરી શકી એમ. મને જોવા મળ્યા ભગવાન એમ, કૃષ્ણ ભગવાન જગન્નાથના રૂપમાં. સો એ સારો એવો એક્સપિરિયન્સ મજા આવી એમ. મતલબ બીજે બધે કંઈક હાથીવાળીને એવી હતી કંઈક રથયાત્રા. અને આજે સવારે મેં વિડીયો વાયરલ થઈ ગયો અમદાવાદમાં, જોયો મેં. બે કંઈક એક માદા ને એક નર હાથી હતા. એ આમ શું કહેવાય એનો આપો ખોઈ બેઠા હતા ને શું કહેવાય બધા માણસોને ઈજા પહોંચાડી એવું કંઈક હતું. ખબર નહીં એ કઈ જગ્યાએ નથી ખબર, બટ અમદાવાદનું જોતું એ ખબર છે એમ. અને બીજી જગ્યાએ કંઈક બીજા લોકોએ રથયાત્રા કરેલી હતી, એણે એમાં પણ હાથી હતા. પણ આ અમારી જે હતી ને ઇસ્કોનવાળી હતી, એટલે અમે જે જોવા ગયા હતા ને ઇસ્કોનવાળી રથયાત્રા હતી. તેમાં હાથીને એવું કંઈ નહોતું, નોર્મલ આવી રીતે જ હતું. એક નાના ભગવાન હતા અને એક મોટી, મેં તમને બતાવી ને આગળ જો વિડીયોમાં જોઈ લેજો, એવી રીતે હતું. તો બી સારું લાગે એમ, સારો એક્સપિરિયન્સ છે એમ. પ્રસાદ મળ્યો, ઘણી બધી વાર પ્રસાદ મળ્યો એમ, ઘણી બધી વાર ખાવા મળ્યો. એટલે એ લકી શું કહેવાય નસીબ હોય, નસીબવાળા માણસોને જ જોવા મળે, નસીબવાળા માણસોને પ્રસાદ મળે એવું. તો સો મજા આવી એમ. એટલે એવો કંઈ પ્લાન નહોતો. તો હું તો નાસ્તો કરી દીધી ને ઓર્ડર કરેલો હતો, એટલે ભૂખ લાગી હતી ને તો સના એવી કે હાલો જવું છે કે તમારે આવું છે એમ. હું અત્યારે ક્યાં હું નાસ્તો કરવાનું બાકી છે મારે, ક્યાં તો આવીને ઘર જોઈ આવી એમ. એટલે કોઈના થ્રુ મને જવા મળ્યું છે એમ. એટલે એવી રીતે મને ખબર બી નથી કે રથયાત્રા અહીં નીકળવાની છે, જવાની છે, થવાની છે, કંઈક કશો આઈડિયા નહોતો. એટલે અમદાવાદમાં થઈ ખબર છે, આ ઇન્સિડન્ટ થયું ને સવારે હાથીવાળું. એટલે એવી નથી ખબર કે અહીંયા થવાની હતી, એમ નીકળવાની હતી એવું બધું. તો ગઈ અચાનક સાંજે કેટલાક 5 વાગે, એટલે અહીંયા 5, 5:30, 6 વાગે નીકળી. એટલે જોઈ પછી અહીંયા જોઈને અહીંયા આવ્યા હતા. અહીંયા નીકળી 7 વાગ્યા આસપાસ. તો ડે અને નાઇટ બેને દર્શન થઈ ગયા એમ અમારે. તો મજા આવી બસ.
આજ માટે આટલું હતું. મતલબ આજનો વ્લોગ પૂરો ભગવાન માટેનો હતો એમ. એટલે ભગવાને પહેલેથી નક્કી કરેલું જ હતું કે આજનો તારો વ્લોગ મારા માટે, મારા વિષય માટે જ હશે, બીજું કંઈ પણ નહીં હશે. એટલે જ સવારથી શૂટ ના કરી શક્યું એમ. એટલે કામ હતું ને થોડું ઘણું, એટલે ન કરી શકી શૂટ, એવું બધું હતું. એટલે ભગવાને પહેલેથી વિચારેલું જ હતું કે આજનો તારો સ્ટાર્ટિંગનો વ્લોગ મારાથી થશે એમ, એટલે ભગવાનથી થશે એવું બધું. તો બી સારું લાગ્યું મને, સારો એક્સપિરિયન્સ થયો, મજા આવી. જય જગન્નાથ, રાધે રાધે. તો આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીશ. બાય, ટેક કેર, રાધે રાધે.